તો મારા કર્ક રાશિના જાતકો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી 25 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી, એટલે કે ઓગસ્ટ મહિનાના આ જે 7 દિવસ છે, આ 7 દિવસોમાં સૂરજની જેમ હવે તમારું ભાગ્ય ચમકવાનું છે. હા મિત્રો, ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા માટે ઓગસ્ટ મહિનાના આ 7 દિવસનો સમય, એટલે કે 25 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીનો જે સમય છે, તે અત્યંત ભાગ્યશાળી સમય છે. અને ખૂબ જ શુભ સંયોગમાં આ 7 દિવસનો સમય તમારા માટે આવી રહ્યો છે, જે ઓગસ્ટ મહિનાના છેલ્લા 7 દિવસ છે. આ દિવસોમાં ખૂબ જ દુર્લભ યોગ એક સાથે બની રહ્યા છે. 5 શુભ સમાચાર અને મોટા મોટા સરપ્રાઇઝ તમને મળવાના છે. ઓગસ્ટ મહિનો પૂરો થતાં આ 7 દિવસોમાં તમને 5 શુભ સમાચાર અને મોટા સરપ્રાઇઝ આપીને જવાનો છે. તેથી બધા કામ છોડીને સૌથી પહેલા આ વિડિયો પૂરો અંત સુધી જરૂર જોજો. ભગવાન સૂર્યદેવ તમારા પર આ 7 દિવસોમાં પ્રસન્ન રહેવાના છે, મહેરબાન રહેવાના છે. કારણ કે મિત્રો, આ 7 દિવસોમાં યોગ જ કંઈક એવા બન્યા છે, જેનાથી હવે તમારી કિસ્મત સોનાના રથ પર સવાર થઈ જશે. એમ કહીએ તો પણ ચાલે કે સૂરજની જેમ હવે તમારું ભાગ્ય ચમકશે. આ 100% સત્ય છે, કારણ કે આ 7 દિવસના અંતરાલમાં ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી રવિ યોગ, સૂર્યનો શુભ યોગ, પુષ્કર રાજ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગની સાથે ધન યોગ, રાજયોગ અને સાથોસાથ સૌભાગ્યવાન યોગનો શુભ સંયોગ બની રહ્યો છે, જેનાથી હવે તમારી કિસ્મત સૂરજની જેમ ચમકી જશે અને તમારો ભાગ્યોદય થશે. કયા 5 શુભ સમાચાર છે, કયા મોટા મોટા સરપ્રાઇઝ તમને આ 7 દિવસોમાં મળવાના છે, તેની સંપૂર્ણ માહિતી તમને આપવાના છીએ. વિશ્વાસ રાખો, જે પણ આજે આ વિડિયો માટે સમય કાઢીને આખો વિડિયો જોઈ લેશે, તેની ખુશીનો કોઈ પાર નહીં રહે. કારણ કે ખબર જ એટલી મોટી લઈને આવ્યો છું, જે સાંભળીને તમે ખુશીથી ઝૂમી ઉઠશો, ખુશીથી નાચવા લાગશો. ઘર પરિવારના લોકો નાચી નાચીને ખુશીઓ મનાવશે. એટલી મોટી ખુશખબરીઓ અને મોટા સરપ્રાઇઝ સાથે તમારા માટે આ 7 દિવસનો સમય આવ્યો છે. આ સાથે જ તમારે આ 7 દિવસોમાં કેટલીક સાવચેતીઓ પણ રાખવી પડશે. કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતો ધ્યાનમાં રાખવી પડશે અને તેના પર અમલ કરવો પડશે, જેથી તમને આ 7 દિવસના સમયનો વધુ લાભ મળી શકે. તે પણ અમે વિડીયોમાં તમને જણાવીશું. ખુશ ખબરીઓ અને મોટા સરપ્રાઇઝની સાથે સાવચેતીઓ પણ બતાવવામાં આવશે. એટલા માટે બધા કામ છોડીને અંત સુધી વિડીયો પૂરો જરૂર જોજો. કઈ રીતે ભગવાન સૂર્યદેવની કૃપા આ 7 દિવસોમાં તમારા પર વરસી રહી છે અને કઈ મોટી ખુશ ખબરી તથા સરપ્રાઇઝ તમને મળવા જઈ રહ્યા છે. તો હવે વિડીયો શરૂ કરીએ તે પહેલા તો ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યદેવ અવશ્ય લખજો, જેથી ભગવાન સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે અને તેમના આશીર્વાદ તમારા તથા તમારા પરિવાર પર સદાય વરસતા રહે. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર વાત કરીએ કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારી રાશિના જાતકો માટે 25 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના આ 7 દિવસનો મહત્વપૂર્ણ સમય કેવો રહેશે, ચાલો શરૂ કરીએ. મિત્રો, તમને જણાવી દઈએ કે 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીનો સમય, એટલે કે આ 7 દિવસનો સમય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા માટે અત્યંત સૌભાગ્યશાળી સાબિત થવાનો છે. તમારા ગ્રહોમાં આ દિવસોમાં જે પરિવર્તન થશે તે તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યા છે. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પૂર્ણ રૂપે તમારા પક્ષમાં રહેવાની છે. આ સમયગાળામાં તમે રોકાણ સંબંધિત જે પણ યોજનાઓ બનાવી રહ્યા છો તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. ક્યાંય પણ રોકાણ કરવા માંગતા હોવ તો ખૂબ જ લાભદાયી સમય છે. તમને લાભ મળશે.
આ સમયનો સદુપયોગ કરો. ખૂબ જ સારો સમય રહેવાનો છે. સાથોસાથ સંતાનની પણ આવક થવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયે સંતાન તરફથી તમને કોઈ સુખ મળી શકે છે. તેમના કરિયર સંબંધિત કોઈ ખુશખબરી મળી શકે છે. અથવા તો જો તેઓ નોકરી કરે છે તો નોકરી સંબંધિત કે અભ્યાસ સંબંધિત કોઈ ખુશખબરી મળી શકે છે. સંતાન પક્ષ તરફથી તમને આ સમયે ખુશખબરી મળશે. તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે ઘર પરિવારમાં લગ્ન કે સગાઈ સંબંધિત માંગલિક કાર્યોની રૂપરેખા પણ બનશે. અને આ એ સમય હશે જ્યારે તમે તમારું નવું વાહન કે મકાન ખરીદી શકો છો, પ્રોપર્ટી ખરીદી શકો છો. તેમાં પણ તમને લાભ થઈ શકે છે અને આ ઈચ્છા પણ તમારી પૂરી થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા કાર્યો પણ આ સમયમાં પૂરા થવાના છે. સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ કે આ સમયમાં તમારી પ્રગતિ જોઈને અને તમને સફળતા તરફ જતા જોઈને તમારા દુશ્મનો પણ તમારાથી બળશે, પરંતુ તે દુશ્મનોનો કોઈ પણ દુષ્પ્રભાવ તમારા પર પડવાનો નથી. નિસંકોચ આગળ વધો અને સાથોસાથ આ સમયમાં જેટલું શક્ય હોય તેટલું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તમારાથી જેટલું બને તેટલું અન્ન, ધન કે વસ્ત્ર કંઈક તો જરૂર આપો. તમને જણાવવા માંગીએ છીએ કે આ એ સમય હશે જ્યારે તમે બધા કામ આયોજનબદ્ધ રીતે કરશો અને તમને ચોક્કસ સફળતા મળશે. કોઈ પ્રશંસનીય કાર્યના કારણે સમાજમાં તમને માનસન્માન મળશે. કોઈ એવું કામ તમે કરશો જેનાથી સન્માનમાં તમારી ખૂબ પ્રશંસા થશે. યુવા વર્ગ જે લાંબા સમયથી પોતાના કરિયરને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો, તેમને પણ નોકરી કે અભ્યાસ સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને પણ રોજગાર મેળવવાની કેટલીક તકો પ્રાપ્ત થઈ શકે છે. જે પણ તક મળે તેને હાથમાંથી જવા દેવાની નથી. દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાનું છે. સફળતા ચોક્કસ મળશે. તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે આ સમયે તમે જે પણ કામ કરો તેને સિક્રેટ, ગુપ્ત રાખીને તમારા સુધી જ સીમિત રાખો. મિત્રો, ગુપ્ત રીતે જ કોઈ પણ કામ કરો. કોઈની સામે જાહેર ન કરો કે તમે આ કરવા માંગો છો કે તે કરવા માંગો છો, નહીં તો તમને કોઈ લાભ નહીં મળે. સમય તો તમારા માટે સારો છે, પરંતુ કોઈને પણ કહ્યા વગર છાનામાના કામ શરૂ કરો. એટલે કે કોઈને નથી કહેવાનું કે તમે શું કરવાના છો, નહીં તો તમારા સિક્રેટ્સ લીક થઈ શકે છે અને કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ જે 7 દિવસોનો સમય છે તે ખૂબ જ સારો સમય રહેશે. સામાન્ય રીતે તો તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે જ મળશે. કોઈની જરૂર નથી. તમે જાતે જ આગળ વધો. સફળતા તમારા કદમ ચૂમશે. આ સમયમાં તમે સફળતાના ઝંડા ગાળવાના છો. સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ કે અમે પહેલા પણ તમને સાવચેત કર્યા છે કે કોઈ પણ કામ કરો ત્યારે મનમાં સરળતા અને પ્રસન્નતાનો ભાવ રાખો. ક્રોધિત ન થાઓ, નહીં તો એ જ તમારા વિનાશનું કારણ બની જશે. ગુસ્સે થવાનું નથી. વાણીમાં મધુરતા જાળવી રાખવાની છે. સફળતા તમને જરૂર મળશે, નહીં તો તમારું ખોટું વર્તન તમારા બનેલા કામને બગાડી દે છે. એ જ તમારી નબળાઈ છે. આ વાત પર ખાસ ધ્યાન આપજો કે ખરાબ વાણી બોલવાની નથી. આ સાથે જ તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. એ નક્કી કરી લો કે આ પૈસા તમને ક્યારે પાછા મળવાના છે. આમ તો પ્રયાસ કરો કે તમે કોઈને પૈસા ઉધાર ન જ આપો તો સારું રહેશે. કોઈ એવી મજબૂરી આવી પડે કે આપવા પડે તે અલગ વાત છે, પરંતુ ન આપો તો વધુ સારું, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. ખૂબ વિચારીને જ કામ કરજો. સૌથી મોટી વાત એ છે કે ઘરના વડીલોની સેવા સંબંધિત કોઈ ભૂલ ન કરો. તેમની સેવાનો ભાવ મનમાં જરૂર રાખો. તેમની અવહેલના ન કરો. તમારા જિદ્દી સ્વભાવને નરમ બનાવો. તમને લાભ મળશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો અવિવાહિતો માટે આ સમયે અનુકૂળ મુહૂર્ત સંબંધ આવવાની શક્યતા છે.
જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે. ખૂબ સારો સમય રહેશે. જો પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો તે નાના પ્રયાસથી જ દૂર થઈ જશે અને પ્રેમ સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે જીવનસાથી સાથે વધુ પડતું શિસ્તબદ્ધ રહેવું થોડો વિવાદ ઊભો કરી શકે છે. વાતાવરણ આનંદદાયક બનાવવા માટે કોઈ મનોરંજન કે ઉપહાર ગિફ્ટ આપવાનો કાર્યક્રમ બનાવો. આનાથી પ્રેમ સંબંધો ગાઢ બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને ઘરમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે. તમારા કરિયર અને વેપાર બિઝનેસ અંગે વાત કરીએ તો જે લોકો નોકરી કરે છે તેમણે કામ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી પડશે. તમારા કોઈ સહકર્મચારી તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારું કોઈ સિક્રેટ લીક કરીને આજુબાજુ કરી શકે છે, જેનાથી તમારે નીચું જોવું પડે કે અપમાનિત થવું પડે. તો સાવચેત રહેવાનું છે. નોકરિયાત વર્ગે પોતાના કામમાં વધુમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોઈના બહકાવામાં આવવાનું નથી. નોકરી સંબંધિત કાર્યોમાં પણ સ્થિરતા આવશે અને આ સમયે પ્રગતિના પ્રમોશનના યોગ પણ બનશે. સમય અત્યંત મહત્વપૂર્ણ છે. જે લોકો સરકારી નોકરી કરે છે અને પોતાની ઈચ્છિત જગ્યાએ બદલી ઈચ્છે છે તો તેમને પણ સફળતા મળી શકે છે. બસ તમારે પ્રયત્નશીલ રહેવું પડશે. જો તમારો કોઈ વેપાર બિઝનેસ છે તો તેમાં તમને અપાર સફળતા મળવાની છે. આ સમયે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. મનપસંદ પરિણામ તમારી સામે આવશે. અત્યંત લાભદાયી સમય રહેશે. આ સાથે જ એ પણ જણાવવા માંગીએ છીએ કે કાર્યસ્થળ પરના સહકર્મચારીઓ કે કર્મચારીઓ પર આંધળો વિશ્વાસ ન રાખીને બધી પ્રવૃત્તિઓ પર તીક્ષ્ણ નજર રાખવી અને નિર્ણયો પણ તમારે જાતે જ લેવાના છે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ આ સમયે તમારા માટે ઉપયોગી સાબિત થશે. વાહન તથા શેર બજાર સંબંધિત કાર્યોમાં પણ તમને આ સમયે સફળતા મળવાની છે. ખૂબ સારો સમય છે. કાર્યક્ષેત્રમાં તમારી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. ઘર પરિવારની વાતોને છોડીને તમારે તમારા કામકાજના સ્થળે જ ધ્યાન આપવાનું છે. તો જ કામમાં સફળતા મળશે, નહીં તો સફળતા નહીં મળે. એટલે કે જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં જ ધ્યાન રાખો. નકામી વાતો મગજમાં ન લાવો, નહીં તો જે કામ કરી રહ્યા છો તે પણ નહીં બને. જે કામ કરો તે એકચિત્ત થઈને કરો અને ખરાબ સંગત છોડી દો. જેમ કે અમે વિડીયોમાં પણ બતાવ્યું છે, જો તમારી કોઈ ખરાબ સંગત હોય તો તેને છોડવી અત્યંત મહત્વપૂર્ણ છે. તો જ તમે ભવિષ્યમાં આગળ વધી શકશો. ખરાબ ખાનપાનથી બચવું. સ્વાસ્થ્ય અંગે વાત કરીએ તો સ્વાસ્થ્ય તો તમારું સારું રહેશે, પરંતુ બદલાતા હવામાનના કારણે કોઈ એલર્જી જેવી તકલીફ અનુભવાઈ શકે છે. તેથી તમારા ખાનપાનનું ધ્યાન રાખો. તણાવ મુક્ત રહો. નિયમિત યોગ અને પ્રાણાયામનો સહારો લો તથા આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. તમને લાભ મળશે. તો કર્ક રાશિવાળા મિત્રો, આજે આપણે વાત કરી 25 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ એટલે કે આવનારા આ 7 દિવસો વિશે. આ 7 દિવસોનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને તમારું ભાગ્ય બદલનારા રહેવાના છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો. તેમજ ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યદેવ અવશ્ય લખજો, જેથી ભગવાન સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે અને તેમના આશીર્વાદ તમારા તથા તમારા પરિવાર પર સદાય વરસતા રહે. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દર્શકો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.